દોસ્તો, આપણે જાણીએ છીએ કે એશિયાના સૌથી ધનિક વ્યક્તિના દીકરા એટલે કે મુકેશ અંબાણીના દીકરા અનંત અને રાધિકાના લગ્ન હવે થઈ ચૂક્યા છે. વિશ્વના સૌથી મોંઘા લગ્ન કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય. અને આ મોંઘા લગ્નમાં દોસ્તો સવાલ ત્યારે ઉઠે છે કે આખરે અનિલ અંબાણી તો આ લગ્નમાં દેખાયા, પણ અનિલ અંબાણીનો પરિવાર આખરે આ લગ્નમાં જોવા મળ્યો નહોતો. તમે બધા જ ફોટાને જોયા હશે અને તમને એ જાણીને નવાઈ લાગશે કે આખરે શા માટે અનિલ અંબાણીનો પરિવાર આ મુકેશ અંબાણીના સૌથી મોંઘા લગ્નમાં ઉપસ્થિત થયા નહોતા. કારણ જાણીને તમારા પણ હોશ ઉડી જશે. દોસ્તો, તમે જાણવા માંગો છો ને કે આખરે શા માટે અનિલ અંબાણી અને ટીના અંબાણી તો આ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા, પણ એમના દીકરાઓ અને એમનો પરિવાર કેમ ઉપસ્થિત રહ્યો નહોતો? ત્યારે આજના વિડીયોમાં તમામ બાબતો વિશે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. દોસ્તો, એવું કહેવામાં આવી રહ્યું છે કે અનિલ અંબાણીના દીકરાઓ એમના બિઝનેસને સંભાળી રહ્યા છે. ત્યારે અત્યારે અનિલ અંબાણીનો બિઝનેસ ખૂબ સારો ચાલી રહ્યો છે. ત્યારે આ ચાલી રહેલા બિઝનેસમાં ખલેલ ન પડે અને એમનો બિઝનેસ સારો ચાલે એટલા માટે અનિલ અંબાણી અને ટીના અંબાણી તો પહોંચ્યા હતા, પણ એમના દીકરાઓ એમના ધંધામાં વ્યસ્ત હતા. ત્યારે દોસ્તો, આ જ કારણથી એમ કહી શકાય કે અનિલ અંબાણીના દીકરાઓ એમ કહી શકાય આ લગ્નમાં ઉપસ્થિત રહ્યા નહોતા. એમના બિઝનેસને સંભાળી રહ્યા હતા અને અનેક મિટિંગો માટે તેઓ વ્યસ્ત હતા. ત્યારે દોસ્તો, આ જ કારણને લીધે અનિલ અંબાણીના બંને દીકરાઓ ઉપસ્થિત રહ્યા નહોતા. આજે એમનો બિઝનેસ ખૂબ સારો ચાલી રહ્યો છે. દરેક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરાઓ વિશે તો જાણવા માટે આતુર હોય છે કે આખરે અનંત અને આકાશ શું કરી રહ્યા છે અને એમનો લાઇમલાઇટની નજીક રહેતા હોય છે. પણ કોઈને અનેક લોકોને સવાલ પણ થતા હોય છે કે આખરે મુકેશ અંબાણીના દીકરાઓ તો ખૂબ સારું કમાય છે, પણ અનિલ અંબાણીના દીકરાઓ આજે શું કરે છે અને તેની સંપત્તિ કેટલી છે અને કેટલા રૂપિયા કમાય છે? આ તમામ બાબતો વિશે હવે આપણે જાણીએ. દોસ્તો, મુકેશ અંબાણીના પુત્ર અનંત અને આકાશને તો અહીં સૌ કોઈ જાણે છે. તેઓએ પણ પોતાના પિતાની જેમ મહેનત કરીને પોતાનું નામ વિશ્વભરમાં ઊંચું કર્યું છે અને અવારનવાર તેઓ ચર્ચામાં પણ રહેતા હોય છે. પરંતુ શું દોસ્તો, તમે મુકેશ અંબાણીના નાના ભાઈ એટલે કે અનિલ અંબાણીના બાળકો વિશે જાણો છો? ગૂગલ પર સર્ચ કર્યા વિના મને કહો કે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના બાળકોના નામ શું છે, તેઓ શું કરે છે? જે તમને ખબર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, તમને જણાવી દઈએ કે અનિલ અને ટીનાને બે પુત્રો છે, જય અનિલ અંબાણી અને અણમોલ અનિલ અંબાણી. અનિલ અને ટીના અંબાણીએ પોતાના અંગત જીવનને મોટા ભાગે મીડિયાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્નમાં તેઓ સફળ રહ્યા છે. તેના બંને પુત્રો ભાગ્યે જ જોવા મળે છે અને જ્યારે પણ તેઓને જોવામાં આવે છે ત્યારે તેઓ લગભગ હંમેશા એમના માતા પિતા સાથે જ હોય છે. દોસ્તો, અણમોલ અંબાણી અનિલના સૌથી મોટા પુત્ર છે. અણમોલનો જન્મ 12 ડિસેમ્બર 1991ના રોજ મુંબઈમાં થયો હોવાનું મનાય છે. એમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની પ્રખ્યાત સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું. આ પછી તેઓ અભ્યાસ માટે યુકે ગયા હતા. અણમોલે અભ્યાસ દરમિયાન 18 વર્ષની ઉંમરે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ટર્નશિપ શરૂ કરી હતી. અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જો વર્ષ 2017ની વાત કરું તો એમણે રિલાયન્સ કેપિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે એમની નિમણૂક કરવામાં આવે છે. બરાબર 1 વર્ષ પછી અણમોલ પણ આ રિલાયન્સના બોર્ડમાં જોડાયો. એના રિલાયન્સમાં જોડાવાના સમાચાર એ રોકાણકારો માટે એટલા રોચક માનવામાં આવે છે કે કંપનીના શેરમાં ભાવમાં 40% વધારો થયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર અણમોલની અંદાજિત સંપત્તિ 20,000 કરોડથી પણ વધારે રહી છે. અણમોલને મોંઘી વસ્તુઓનો શોખ છે. તેની પાસે લેમ્બોર્ગિની, રોલ્સ રોયલ જેવી કારો પણ છે, જેની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે. અનિલ અને ટીના અંબાણીના સૌથી નાના પુત્રનું નામ એટલે કે જય અનિલ અંબાણી છે, જે અણમોલ કરતાં 5 વર્ષ નાનો છે. મિત્રો, તેઓ ન્યૂયોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ બિઝનેસમાંથી સ્નાતક થયો છે. અમેરિકાની એક પ્રતિષ્ઠિત શાળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રેજ્યુએશન પ્રોગ્રામ પણ એમણે પૂર્ણ કર્યું છે. જે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ અને રિલાયન્સ કેપિટલમાં પણ એમણે કામ કર્યું છે. તે ઓક્ટોબર 2019માં તેના ભાઈ અણમોલ અંબાણી સાથે રિલાયન્સ ઇન્ટ્રા બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ થયા હતા. જોકે વર્ષ 2020ની વાત કરું તો વર્ષ 2020માં મેનેજમેન્ટ તરીકે કામ કરી રહેલા જયના મોટા ભાઈ અણમોલના કહેવા પર અચાનક રિલાયન્સમાંથી એમણે રાજીનામું આપી દીધું હતું.